ભરૂચનો નિર્ભયા કાંડ બાળકીની તબિયતમાં કોઈ પણ સુધારો નથી જોવા મળી રહ્યો। હોસ્પિટલમાં બાળકીની હાલત અત્યંત નાજુક જોવા મળી રહી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકી સારવાર હેઠળ છે। બે ઓપરેશન બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી જોવા મળી રહ્યો। 10 વર્ષની બાળકી મોત સામે જંગ લડી રહી છે। ભરૂચમાં થયેલા ઓપરેશન બાદ ઇન્ફેક્શન થતા બીજું ઓપરેશન કરવું પડ્યું હતું અને 2.5 કલાક ઓપરેશન ચાલ્યું, જેમાં બાળકીની સ્થિતિ જોઈને તબીબો પણ હતપ્રત થઈ ગયા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે 10 વર્ષીય બાળકી સાથે થયેલી દુષ્કર્મની ઘટનામાં હાલ ચિંતાજનક સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। સમગ્ર મામલે જો વાત કરીએ તો જ્યારે આ ઘટના બની હતી ત્યારબાદ જે બાળકી છે તેને ભરૂચ ખાતેની હોસ્પિટલમાં સારવાર જે છે તે આપવામાં આવી હતી। ત્યાં તેનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ ઓપરેશન બાદ ઇન્ફેક્શન થઈ જતા જે આ બાળકી છે તેને વડોદરા શહેરની જે સયાજી હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ત્યારે બાળકીની તબિયત જે છે તે સુધારવાને બદલે વધુને વધુ નાજુક જે છે તે થઈ રહી છે। બાળકીની તબિયત જે છે તે બે ઓપરેશન કર્યા બાદ પણ જે છે તેમાં સુધારો નથી આવી રહ્યો। એના કારણે આ જે ડોક્ટરો છે અને પરિવારના સભ્યો છે તેઓની અંદર અત્યારે ચિંતાનું મોજું જે છે તે ફરી વળ્યું છે। આ ચિંતા થાય તે સ્વાભાવિક વાત છે, કારણ કે ફૂલ જેવી દીકરી હતી અને તેની હાલત જે છે તે અત્યારે અત્યંત નાજુક છે। બીજી વાત કરીએ તો વડોદરા શહેરમાં તેનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું હતું। આખું જે ઓપરેશન છે લગભગ 2.5 કલાક સુધી ચાલ્યું હતું અને જે સમયે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું તે સમયે બાળકીની સ્થિતિ જોઈને જે ફરજ પરના તબીબો છે તેઓ પણ હતપ્રત જે છે તે થઈ ગયા હતા। બાળકીના સ્વાસ્થ્યની વાત કરીએ તો મેં કીધું પ્રમાણે કે અત્યારે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં જ્યારથી તેને દાખલ કરવામાં આવી છે ત્યારથી તે જે છે તે બેભાન અવસ્થામાં છે। ઉલ્લેખનીય બાબત છે કે જે આ ભોગ બનનાર બાળકી છે તે શ્રમજીવી પરિવારની છે અને શ્રમજીવી પરિવારની બાળકી હોવાથી તે શારીરિક રીતે ખૂબ જ નબળી છે। તેનું વજન જે છે તે ખૂબ જ ઓછું છે। તેનામાં જે રોગ પ્રતિકારક શક્તિ છે તે પણ ખૂબ જ ઓછી છે। એના કારણે તબીબો જે છે તે સારવાર કરી રહ્યા છે, દવા આપી રહ્યા છે। એ દવાઓની કોઈ પણ જાતની અસર જે છે તે આ બાળકી પર થતી નથી। એના કારણે જ જે છે તે ચિંતા છે તે વધી છે। કોઈ જાનવર પણ ન કરે તે આ પ્રકારની સ્થિતિ જે છે આ બાળકીની આરોપી દ્વારા કરવામાં આવી છે। ત્યારે જે પરિવારના સભ્યો છે અને તબીબો છે તે અત્યારે બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને બાળકીના માતા પિતાની વાત કરીએ તો તેઓ હાલ ન્યાય માટે ઝંખી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। રાહુલ ગાંધી દ્વારા સાંસદને ધક્કો મારવાના કેસમાં રાજકારણ ગરમાયું છે। સંસદની અંદર અને બહાર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં સંસદ ભવન બહાર ગુજરાતના સાંસદો દ્વારા રાહુલ ગાંધી સામે નારેબાજી કરવામાં આવી। ગુજરાતના સાંસદોએ ભારે સૂત્રોચ્ચાર કરી રાહુલ સામે વિરોધ નોંધાવ્યો અને આ વિરોધમાં ગુજરાતના સાંસદ દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક, મિતેશ પટેલ, ધવલ પટેલ સહિત ગુજરાતના સાંસદોએ વિરોધ નોંધાવ્યો છે। ગાંધીનગરમાં કલેક્ટર્સ જિલ્લા વિકાસ અધિકારીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં રાજ્યભરના વિવિધ જિલ્લામાંથી કલેક્ટર્સ, જિલ્લા વિકાસ અધિકારીઓ હાજર રહ્યા છે। બેઠકમાં વપરાયેલા ગ્રાન્ટ પર સીએમ અધિકારીઓના ક્લાસ લેશે। વધુમાં જિલ્લાના પેઇન્ટિંગ પ્રોજેક્ટ મુદ્દે સમીક્ષા કરવામાં આવશે। વિકાસના કાર્યોની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાન હેઠળ ડીજી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। સવારના 10 વાગ્યાથી ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને હેઠળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં રાજ્યભરના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરના શહેર પોલીસ કમિશનર તેમજ જુદી જુદી રેન્જના વડાઓ બેઠકમાં હાજર રહ્યા। બપોરના 3 વાગ્યા સુધી ડીજી ક્રાઇમ કોન્ફરન્સ શરૂ રહેશે। પોલીસની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો ડીજીપી દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ બપોરના 3:30 વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે।